મારું બેટું કંટાળો હવે આ લાઈટે શી ખબર ચાલ જા હા કંટાળી ગયો હું હવે તો પાણી વાળીને શું કરવું હવ બકા હવ લાલા તું કે જી મકા આઈડો લે તું કે હાલ એમ કેતો કે કંટાળી તો હું જો હું તું છે ને કંટાળી ગયો કોમ હું કરન તું ચોથી કંટાળી ગયો ગોમમાં થઈને ગોમ ઉભરા નીકળે ને એટલે લેણા વાળા લોહી પી જશે કે આલો અલ્યા કીધું બાપા હાલશે હની નાહી જ એમ નહીં પણ દેવું ઓછું કરવું તું તે એટલું બધું ચો કરી દેવાનું આવે પણ હવે થઈ ગયું ને હવે મારે ચો નહીં હાલવા કે કોઈના બાચી રાખવા નહીં બધાને હાલ દેવા ના બાચી નહીં રાખવાના પણ હાલ દેવાના પણ વસ્તી તો ચેવી થઈ ગઈ તારે કે જતા રહેતા શી એમ કરતી છે તે ચી મકા આઈડે આ હોય હવે તો મરી જાવું છે દવા પીને એમ નહીં જો બકા મરી જા હા ને તો કોઈનું કશું નહીં જાય બે દાડા રોય ને આમ બધા સોના રે એ કદી યાદે નહીં કરે એમ કરતા કે 2 વાર ભાગ રાશે આના જમીન વાળા 10 વીઘા જેવી 2 વાર થોડો હળીએ તો સડે પણ એટલા પૈસા ભેગા કરીને અને દેવું બધું ભરી દે એવું અને પેલું આખું જીવન જીવવા નહીં મળે પછી અને પેલું તો મરી જતો પછી 2 દાડા રે સોના રે તારે એ વાત તો 100% સાચી છે તો તાન આ મારું બધું લીધેલા તો આપણે કોકને હાલવા પડે ને એને કાળી મજૂરી કરીને ભેગા કરેલા હોય એ આપણે આલ્યા હોય સાચી વાત છે સારું હવે મારું નહીં ભાગ રાખ આ રેડ તો મોકલી બાદ ઓટો મારતા હું સારું હવે મારું બધું લાલાની વાત તો સાચી છે હવે આ પૈસા કોકના લઈને મરવાની બરવાની આપણે વાતો કરે એ નકમ પડે કોકને કાળી મજૂરી કરીને ભેગા કરેલા હોય એ આપણને આલ્યા હોય અને પાછું ભગવાન અમે ઊંધી જ ઉકલાવે કોકને ના હાલવાની દોના થાય ને એટલે ઊંધી ઉકલાવે પણ ના પૈસા તો હાલવાશે ભાગ રાશિને હાલવાશે લાલાનું સારું થાય મને આવી શીખ હાલી ના કે હું તો મારા જીવથી જતો રહો